આખું શરીર બનાવ્યું છે. કાયને કીધી રાધા અને માલીપાળ જે બોલી રહ્યો છે એ આત્માને કીધો કાન. દાફડા કુળમાં હો દીવો તો જીવન પંડે જાણ. ખોગાવદરમાં દાસી જીવન થઈ ગયા. એ બોલ્યા છે કે કાયને કીધી રાધા અને આ માલીપાળ જે બોલી રહ્યો છે એ આત્માને કીધો કાન. પછી આ રાધનપુરમાં એક મીઠો ઢાઢી થઈ ગયા. એ બોલ્યા છે કે દેહમાં હરિમાં દેહ અરસપરસ લપટાયો. કહે મીઠા દાસ આનો ભેદ કોક સંતે પાયો. ત્યાં રણાવાડા આવે ને રણાવાડા અહીંયા ભાણ બાપુ છે ઓળખો? હા અહીંયા આવી ગયા છે. પછી ભૂટકિયા ભમોદરા હા શંખેશ્વરી નજીક થાય. હા અમે રાધનપુરમાં ધર્મશાળામાં ઉતર્યા હતા. શંખેશ્વરી ગયા હતા. લાકડીયા ગયા હતા. હા રાપર કચ્છ પછી આવે. હા સામખિયાળી જવાય. બહુ બધે ફરેલો છું. હો ઉંદર મારી બીલીબાઈ પાટે બેઠા છે. નારાયણ સ્વામી નારાયણ સરોવર રહ્યું ને કોટેશ્વર અહીંયા 2 કલાક લગી હોળીઓ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ માપ લેતા દરિયાનું. મને કે દાદા બે જવામાં 2 કલાકે પાછા આવશું. એ તમારે અમે અમારે મેજર લેશું ને તમે દરિયાની મોજ માણજો. તમે ગયા હતા આયે તો ભેગો આયે તો બધા ગયા હતા. હા પછી આમ ઓખા આવે. ઓખા પધાર્યો. હા બેટમાં એટલું રોકાય 2 મહિના. એક ભાઈ હતા કે 600 થેપલા કરી દો ને 600 થેપલા કરી દો હોવાનું ના જોડવે. પછી અમે જેટલા જ રહીએ એટલા થેપલા ખાય એમ તો. હા પણ આ મારો દીકરો છે ને એ જોડવે. એને બેન નથી એટલે એને એવું બધું આવડે પૂરી તરતા ને કરતા આવડે. મમ્મીએ શીખવાડ્યું છે. પછી આમ સોમનાથ ત્યાં એ રોજ મારેલો છે કે આમ ક્યાંય જાતા નહીં ખોટા ખોટે નકરું પાણી જ છે. અને આમ ભાવનગર તો અહીંયા એમ જ. હા એટલે કોઈને ઓલો તૂટેલા વાહન હોય એનો સામાન જોતો હોય તો જાય લગ્નમાં. બાકી અહીંયા કાંઈ છે નહીં. બધી દરિયો દરિયો દરિયો. 7 સમુદ્રને વચમાં બેઠ છે કેમ કરી દર્શન થાવે. આ નુરત સુરતના દોર હાંધી લે તો સદગુરુ નામી નજરમાં આવે. બાકી નામ તો પાર વગરના છે પણ એ બધાય નામ જેના છે એ નામી છે. અને એનું નામ જો મળે ને કારણ કે રાધા અને કૃષ્ણ રૂકમણી એકવાર ગરમ દૂધ આપી દીધું રાધાજીને તો રૂકમણીએ કૃષ્ણને દૂધ આપ્યું અને ફફોલા પડ્યા રાધાજીની જીભમાં. એટલે કે બેન તમે હવાર તો સિરાયું હતું મારી આઈને અત્યારે કેમ જમવાનું ના પાડો છો? તો કે જો આ મારી જીભ. એ કે આટલા બધા ફફોલા? તો કે હવાર તમે એને દૂધ આપી દીધું હતું ગરમા ગરમ. પણ દૂધ તો એને આપ્યું હતું. અમારા બેયના દેહ અલગ છે પ્રાણ એક છે. હવે આવું ભોજન કોઈ કરે? બાયડી આમ આથમણી ઉગમણી હાલતી હોય ભાઈડો આથમણો હાલતો હોય. હવે મેળ પડે કોઈ દી? આખા વિશ્વના પ્રાણી કેમ કરે છે કૃષ્ણએ? તો એ બોલી શકે કે આખા વિશ્વમાં મારો સિવાય કાંઈ છે જ નહીં. હા એટલે અહીં આ પોઈન્ટ એ છે આખો. બોલો બેટા. બોલીએ
સદગુરુ મહારાજની જય. આ ગાદીપતિ છે, હું જ નોકર છું. હા, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વા